ये 6 ને વિરુદ્ધ કાલે રાત્રે સેક્ટર 7 પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવેલ છે અને હાલ પોલીસ અજમલભાઈને ધરપકડ કરી છે અને 3 આરોપી અત્યારે પાટણ જેલમાં જ્યુડિશિયલ કસ્ટડીમાં છે. આ ત્રણેય ટ્રાન્સફર વોરંટથી લેવામાં આવશે. આ લોકો ગાંધીનગર જિલ્લા અને પાટણ જિલ્લામાં ટોળકી બનાવીને અલગ અલગ લોકોની દાબ ધમકી આપતા, જમીન ખાલી કરવાની કામમાં પડીને અલગ અલગ લોકોની હેરાન કરતા હતા. અત્યાર સુધી મુખ્ય આરોપીને વિરુદ્ધ 8 ગુના દાખલ કરવામાં આવેલ છે 2016થી 2026 સુધી. બીજા આરોપીને વિરુદ્ધ પણ 2 થી વધારે ગુના દાખલ છે. પોલીસ પાસે એ પણ માહિતી છે કે ઘણી બધા લોકો સાથે આ લોકો અલગ અલગ તરીકે હેરાનગતિ પહોંચવામાં આવેલ છે. તો કોઈ પણ ત્રાહિત વ્યક્તિ છે, કોઈ ડર વગર LCP 1 ઓફિસ અથવા ડીવાયએસપી ગાંધીનગર જે તપાસ સંભાળે છે એની પાસે આવીને રજૂઆત કરશે તો બીજી ગુના પણ દાખલ કરી શકશે. આ લોકો ખાસ કરીને જમીન ખાલી કરવા માટે લોકોની જગ્યા ઉપર જઈને મારતા હતા, દાબ ધમકી આપતા હતા ફોન ઉપર અથવા જગ્યા ઉપર જઈને. એના અલાવા કઈ સત્તામાં પણ આ લોકો ઘણી વખત અલગ અલગ લોકોને ધમકાઈને એના પાસે પણ પૈસા પડાવતા હતા. મેઇન આરોપી વિરુદ્ધ 8 ગુના દાખલ છે. આમાં એક્સટોર્શનની ગુના છે, મારામારીની ગુના છે, પછી એની ફાયરઆર્મ્સની ગુના છે અને 307 જેવી ગુના પણ એની વિરુદ્ધ દાખલ છે. હાલ 15-20 દિવસ પહેલા પાટણ જિલ્લામાં પણ એક ફાયરિંગ વાળી બનાવ બનેલી છે. 307 ગુના પાટણમાં પણ દાખલ કરવામાં આવેલ છે. બીજા કયા જિલ્લામાં? પાટણ જિલ્લો, આ લોકો સુરેન્દ્રનગર, પાટણ અને ગાંધીનગર જિલ્લામાં અલગ અલગ ગુના દાખલ કરવામાં આવે છે એની વિરુદ્ધ. નહીં, એની વિરુદ્ધ પહેલી ગુના છે. गांधीनगर में जमीन खोदाई हुआ है कोई वो वेरीफाई कर रहे हैं अभी. मैं इसलिए पब्लिक से अपील है कि कोई ऐसा तुम्हारे पास कोई फ्रॉड करी हुआ तुम्हारे साथ कोई ये लोग दाब धमकी आपने जमीन खाली कराया तो पुलिस पास आपसे तो बीजा गुना पण दाखल કરી શકશે. गांधीनगर जिला सेक्टर 7 पुलिस स्टेशन में टोलकी बना के जो अलग अलग लोग को परेशान करते थे, ऐसा 6 लोग के खिलाफ गुच्छी टॉप को गुना दाखिल किया है. ये गुना में 3 मेन आरोपी भाई है. एक मेन आरोपी का नाम है भरत सूका रबारी, उसका ब्रदर हरिभाई रबारी, तीसरा ब्रदर अजमल रबारी. इनके साथ साथ इसमें बलदेव रबारी है, बोजा बरवाड़ है और रवि भाई माई है. अभी एक फिलहाल पुलिस एक अक्यूज को धरपकड़ किया है और 3 अक्यूज जुडिशियल कस्टडी में पाटन जेल में है. बाकी 2 अक्यूज के लिए अभी सर्च चालू है. ये लोग गांधीनगर, पाटन और सुरेंद्रनगर जिला में अलग अलग लोग को मारामारी करने का फरियाद इनके खिलाफ दाखिल हुआ, एक्सटॉर्शन की फरियाद दाखिल हुआ. खास करके ये जमीन खाली करने में और लोग को मारने में ज्यादा इंटरेस्ट लेते थे और परेशान करते थे. वो माहिती अभी इकट्ठा कर रहे हैं और पब्लिक से भी यही अपील है कि ऐसा किसी के साथ इन्होंने गलत किया है वो सेक्टर 7 पुलिस स्टेशन अप्रोच कर सकते हैं या LCP 1 ऑफिस अप्रोच कर सकते हैं या इन्वेस्टिगेशन ऑफिसर DYSP गांधीनगर को अप्रोच कर सकते हैं.